આ વિડીયોમાં ફેમિલી કોર્ટ એટલે કે કૌટુંબિક અદાલતની રચના, સત્તાઓ, કાર્યક્ષેત્ર અને ઉદ્દેશો વિશે વાત કરીશું. આ માહિતી ફેમિલી કોર્ટ અધિનિયમ જેઓમાં ફોર્મ પર આધારિત છે. સામાન્ય દીવાની અદાલતોમાં કૌટુંબિક વિવાદો લાંબા, ખર્ચાળ અને જટિલ બનતા હતા. આ સમસ્યાના ઉકેલ માટે કાયદાપંચના અહેવાલને આધારે સરકારે ફેમિલી કોર્ટ એક્ટ ડેમ્ફો પસાર કર્યો. ફેમિલી કોર્ટનો મુખ્ય હેતુ લગ્ન સંસ્થાનું રક્ષણ, કૌટુંબિક વિવાદોનો ઝડપી અને સસ્તો ન્યાય તેમજ બાળકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાનો છે. તે સમાધાન પર ભાર મૂકે છે. કલમ 6 મુજબ રાજ્ય સરકાર હાઈકોર્ટની સલાહ લઈને ફેમિલી કોર્ટની સ્થાપના કરે છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારમાં તેની સ્થાપના ફરજિયાત છે. કલમ 1 હેઠળ 6 વર્ષનો કાનૂની અનુભવ ધરાવતા ન્યાયાધીશોની નિમણૂક થાય છે, જેમાં મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. ફેમિલી કોર્ટનું કાર્યક્ષેત્ર લગ્ન, રદબાતલ, છૂટાછેડા, હકોની પુનઃસ્થાપના, ભરણપોષણ, મિલકત અને બાળકોની કસ્ટડીના કેસો સુધી વિસ્તરેલું છે. કલમ 6 મુજબ અન્ય દીવાની કે મેજિસ્ટ્રેટ કોર્ટ આ કેસો ચલાવી શકશે નહીં. કલમ ય કોર્ટ માટે સમાધાનના પ્રયાસોને પ્રાથમિક ફરજ બનાવે છે. કલમ ય ઇન કેમેરા હેઠળ ખાનગીમાં સુનાવણી થઈ શકે છે. કલમ 1 અને ધત મુજબ સામાન્ય રીતે પક્ષકારો જાતે કેસ રજૂ કરે છે અને કોર્ટ પુરાવાના કડક નિયમોથી બંધાયેલી નથી. ફેમિલી કોર્ટના અંતિમ ચુકાદા કે આદેશ સામે ફ્રિદ દિવસની અંદર સીધી હાઈકોર્ટમાં અપીલ થઈ શકે છે. હાઈકોર્ટમાં આ અપીલ ઓછામાં ઓછા 2 ન્યાયાધીશોની બેન્ચ દ્વારા સાંભળવામાં આવે છે. વચગાળાના આદેશો સામે અપીલ થઈ શકતી નથી. ફેમિલી કોર્ટ ભારતીય ન્યાય પ્રણાલીમાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે કૌટુંબિક વિવાદોમાં માનવીય અને સમાધાનકારી અભિગમ અપનાવે છે. આ કોર્ટ સ્ત્રીઓ અને બાળકોના અધિકારોના રક્ષણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પરીક્ષા માટે મુખ્ય કલમો યાદ રાખવી જરૂરી છે.